જય શ્રી કૃષ્ણ। આજની આપણી રેસીપી છે આંબલવાનું, એકદમ દેશી, દાદીમાના વખતનું। અમારા પરદાદી બનાવતા બે જ વસ્તુમાં, અને બહુ જ ઠંડારક આપશે, ઉનાળામાં લૂઈ ન લાગે અને બહુ જ સારું। એમાં આપણે જોશે આંબલી, 2 ટેબલ સ્પૂન આંબલી છે અને 5 ટેબલ સ્પૂન ખજૂર, એટલે આશરે 10 પેસી ખજૂર લેવાની અને 2 ટેબલ સ્પૂન આટલી આંબલી લેવાની, અને હાવ ચૂટકી નમક, આટલું નહીં જોઈએ, એક જ આમ ચપટી ભરીને નાખવાનું મીઠું, અને આ બધું મિક્સ કરીને ચોળી લેવાનું છે। તો બનાવું છું આપણું જો આ ખજૂર છે ને, એને આંબલીને 2 કલાક પહેલાં પલાળી દેવાના છે। પલાળેલા લીધા છે। તમારે બપોરે બનાવવાનું હોય એટલે સવારે પલાળી દેવાના। જો આ ખજૂરામાં નાખ્યો છે, આંબલી પલાળેલી છે એ મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર એકદમ આમ મસળી નાખીને એવી રીતના મિક્સ કરી દેવાનું છે। બધું આવી રીતે હાથેથી સરખું ચોળી લેવાનું છે। આવી રીતે હવે આમાં ચૂટકી નમક રાખ્યું જ નહીં નાખવાનું છે, આટલું નથી લેવાનું, આમ ચપટી ભરીને જ નાખવાનું છે, ખાલી એક આટલી ચપટી ભરી, પછી મિક્સ કરી લેવાનું છે। હવે આમાંથી આ બધું જો એકદમ મિક્સર બ્લેન્ડરમાં કે કરવાની જરૂર નથી કાંઈ, હાથેથી જ ખાલી સેજ ચોળી નાખવાનું છે, અને પછી બધા જે એના છોતરા છે ને એ બધા કાઢી લેવાના છે આવી રીતે। જો તમારે ગાળવું હોય તો ગાળીએ શકો, પણ તો એનું ટેક્સચર લીસું થઈ જશે, અને ગરમ પાણીમાં તો પલાળવાનું જ નથી, નહીંતર રસ આંબલીની ચટણી જેવું લાગશે, આખો ટેસ્ટ જ બદલી જશે। આ જ રીતે બનાવવાનું છે, ઠંડા પાણીમાં પલાળી અને આવી જ રીતના ડાયરેક્ટ બનાવવાનું છે। છોતા બધાય કાઢી લેવાના છે। સેજ આવું બધું આવશે ખજૂરના, ને એ બધું ક્રંચ સરસ લાગશે। જો ના ભાવે તો ગાળીને તમે કરી શકો, બાકી આમાં કશું નાખવાનું નથી। તો તૈયાર છે આપણું આંબલવાનું, ઉનાળામાં લૂ પણ ના લાગે, બહુ સરસ લાગશે ખાટું મીઠું। એકવાર જરૂર ટ્રાય કરજો। જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।